નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તાની ઊંડાણમાં ઉતરીશું જે ઘણા ગુજરાતી પરિવારોમાં કહેવાતી આવી છે. હું અને મારા દાદા. હા, નમસ્કાર. આ વાર્તા ભલે નાની લાગે પણ એમાં પ્રેમ, કુટુંબના મૂલ્યો અને પેઢીઓ વચ્ચેના સંબંધોની બહુ મોટી વાત છુપાયેલી છે. બરાબર. આપણી પાસે વાર્તાનું મૂળ લખાણ છે અને એના પર થોડું વિશ્લેષણ પણ છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ વાર્તા આપણને શું શીખવે છે. ચોક્કસ. ચાલો શરૂ કરીએ. તો વાર્તાનું સેટિંગ એકદમ સરળ છે. એક ઘરમાં દાદા છે, વૃદ્ધ છે. હા, એમના હાથ ધ્રુજે છે, આંખો નબળી પડી ગઈ છે અને ચાલવું પણ થોડું ધીમું થઈ ગયું છે. એમની સાથે એમનો દીકરો, વહુ અને એક નાનો પૌત્ર રહે છે. અને મુખ્ય સમસ્યા શરૂ થાય છે જમવાના સમયે, ખરું ને? હા, બિલકુલ. દાદાના ધ્રુજતા હાથને લીધે જમતી વખતે ખાવાનું ક્યારેક ઢોળાઈ જાય છે, વાસણ કદાચ પડી જાય છે. અને આનાથી પેલી વહુ એટલે કે બાળકની માતા થોડી શું કહેવાય અસ્વસ્થ થઈ જાય છે, ક્યારેક ગુસ્સે પણ થાય છે. હા, અને પછી એ એક ઉપાય વિચારે છે. એ દાદા માટે એક અલગ લાકડાનું વાસણ લઈ આવે છે. જેથી સ્ટીલનું વાસણ પડે અને અવાજ થાય એવું ના થાય કે તૂટે નહીં. બરાબર. વ્યવહારિક દ્રષ્ટિએ કદાચ યોગ્ય લાગે, પણ અહીંયા જ વાર્તા એક નવો વળાંક લે છે. કારણ કે પેલો નાનો બાળક આ બધું જોઈ રહ્યો છે. એક્ઝેક્ટલી. એ બાળક કંઈક કાગળમાંથી બનાવી રહ્યો હોય છે અને એની મમ્મી એને પૂછે છે કે બેટા આ શું બનાવે છે. અને પછી આવે છે એ જવાબ જે આખી વાર્તાનો હાર્દ છે. પેલો માસૂમ બાળક કહે છે, શું કહે છે? એ કહે છે, મમ્મી, હું તમારા માટે લાકડાનું વાસણ બનાવી રહ્યો છું. જ્યારે તમે પણ ઘરડા થઈ જશો ને ત્યારે આ કામ લાગશે. ઓહ, આ આ સાંભળીને તો પેલી માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હશે. ચોક્કસ. એના માટે આ એકદમ શું કહેવાય આઘાતજનક હતું. બાળકની માસૂમિયતમાં એને ભવિષ્યનું પ્રતિબિંબ દેખાયો. એની આંખો ભીની થઈ જાય છે. અને એ જ ક્ષણથી બધું બદલાઈ જાય છે. હા, એ દિવસ પછી એ પોતાના સસરાની સેવા ખૂબ જ પ્રેમ અને આદરથી કરવા લાગે છે. પેલું લાકડાનું વાસણ કદાચ ક્યાંય મુકાઈ ગયું. એટલે આ વાર્તાનો જે મુખ્ય બોધ છે એ શું છે, આપણે જો એને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો? જો, સૌથી પહેલી વાત તો એ છે કે જીવનમાં પ્રેમ અને માનવતા સૌથી ઉપર છે. વડીલો પ્રત્યેનો આપણો વ્યવહાર એ ખાલી નૈતિકતાનો સવાલ નથી. એ આપણા પોતાના ભવિષ્યનો એક પ્રકારનો અરીસો છે. આપણે જેવું વર્તન એમની સાથે કરીશું, સંભવ છે કે ભવિષ્યમાં આપણી સાથે પણ એવું જ વર્તન થાય. એટલે પેલું કહેવાય ને, જેવું વાવો તેવું લણો, કર્મનો સિદ્ધાંત. બિલકુલ. આ એક સનાતન સત્ય જેવું છે, જે આ વાર્તા બહુ સહજતાથી કહી જાય છે. બાળકો તો જોઈને જ શીખે છે. સાચી વાત છે. તો આ વાર્તામાંથી આપણે મુખ્ય કયા મુદ્દા તારવી શકીએ? પહેલું તો તમે કહ્યું એમ, વડીલો પ્રત્યે આદર અને પ્રેમ. હા. બીજું, સહાનુભૂતિ. બીજાની જગ્યાએ પોતાને મૂકીને વિચારવું. પેલી વહુ જ્યાં સુધી પોતાના ભવિષ્ય વિશે નથી વિચારતી, ત્યાં સુધી એને દાદાની તકલીફ સમજાતી નથી. પણ બાળકના શબ્દો એને એ વિચારવા મજબૂર કરે છે. એક્ઝેક્ટલી. સહાનુભૂતિ સંબંધોને સાચવે છે, એમાં હૂંફ લાવે છે. અને ત્રીજો મુદ્દો, પેઢીઓ વચ્ચેના મૂલ્યોનું સિંચન. આપણે જે કરીએ છીએ એ જ આપણી આવનારી પેઢી શીખે છે. ચોક્કસ. આપણો વ્યવહાર જ એમના માટે ઉદાહરણ બને છે. તો સારાંશ એ જ છે કે વડીલોનું સન્માન એ ફક્ત એક સામાજિક રિવાજ નથી, પણ એ આપણા જીવનચક્રનો, આપણા ભવિષ્યનો એક અભિન્ન ભાગ છે. સહાનુભૂતિ અને આદર એ સંબંધોનો પાયો છે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીંથી ઉદ્ભવે છે. આ વાર્તા કુટુંબની વાત કરે છે, પણ શું આ જ સિદ્ધાંત પરસ્પર આદર અને સમજણનો આપણા આખા સમાજમાં અલગ અલગ પેઢીઓ વચ્ચે કે પછી જુદા જુદા સમુદાયો વચ્ચે પણ એટલો જ લાગુ નથી પડતો? રસપ્રદ વિચાર છે. હા. શું આપણે સમાજ તરીકે પણ ક્યારેક પેલા લાકડાના વાસણ જેવી માનસિકતા નથી અપનાવી લેતા? બીજાની અસુવિધાથી દૂર રહેવા. આના પર વિચારવું રહ્યું.